म्यूजिक नहीं जोयो तीए तारा जीवन काल मो क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે એટીટ્યુડ વાળી રીલ જોઈ છે, તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનો છો તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધો ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારા પ્રોટોન VPN ને ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ને ઓપન કરીને તમારે કનેક્ટ કરી લેવાનું છે। આપણે અહીંયા ઓલરેડી કનેક્ટ કરેલું છે, બરોબર। કનેક્ટ કર્યા પછી તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે ને પછી તમારે સીધું આવી જવાનું છે કેપકટ એપ્લિકેશનની અંદર। કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કંઈક આ રીતે કેપકટ એપ્લિકેશનનું ઇન્ટરફેસ છે તે જોવા મળે છે, તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। કેમ કે મિત્રો આપણે YouTube ચેનલને તમને દરરોજ છે તે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે શું કરશું, એ પ્રકારની રીલ્સ બનાવવા માટે આપણે ઉપર જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે અહીંયા તમારી ગેલેરી ઓપન થઈ જશે। તો અહીંથી આપણે જે પણ આપણે વિડીયોની અંદર વિડીયો બનાવવાનો તો વિડીયોમાં અને ફોટોમાં રીલ્સ બનાવવાની હોય તો ફોટોમાં, બરોબર। તો આપણે વિડીયોમાં બતાવેલું છે, આગળ તમને ડેમો વિડીયોમાં આપણે બતાવી જશે। તો જે વિડીયો છે ને આપણે લઈ લઈશું, તો અહીંયા તમે જોઈ શકો છો કંઈક આ રીતે આપણો ડેમો વિડીયો છે, તમે જોઈ શકો છો ક્લિપ છે, બરોબર। તો આ રીતે તમારે કંઈક ક્લિપ શૂટ કરી લેવાની છે, તમે અહીંયા જોઈ શકો છો। પછી અહીંયા તમારે એડ કરી લેવાનું છે, એટલે ક્લિપને એડ કરશો તો તમારે એક નવા પ્રોજેક્ટની અંદર ક્લિપ તમારી આવી જશે અને આપણો પ્રોજેક્ટ ક્રિએટ થઈ જશે, બરોબર મિત્રો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ છે જરા ટાઈમ નથી અથવા એમને બુલેટિંગ નથી આવડતું અથવા મારી પાસે બુલેટિંગ કરાવવું છે, તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે અને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે, તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। હવે આપણે શું કરશું, સૌથી લાઈન અંદર આની જો આગળ પાછળ તમારે એક્સ્ટ્રા કોઈ પાર્ટ હોય તમારે કટ કરવાનું તમારે જોઈ લેવાનું છે। જોઈ લો કમ્પ્લીટ છે, આપણે અંદર કટ કંઈ કરવાનું નથી। સૌથી આપણે શું કરશું, નીચે જે ક્લિપનું જે મ્યુટ ક્લિપ સાઉન્ડ લખ્યું છે એના પર ક્લિક કરી આનો અવાજ બંધ કરી લઈશું। પછી તમારે શું કરવું છે, વોલ્યુમમાં જવું છે, એડ વોલ્યુમમાં જવું છે અને આની અંદર આપણે સોંગ એડ કરવું છે। તો સોંગ એડ કરવા માટે શું કરશું, આપણે જે એડિટ કરેલો ઓલી વિડીયો છે ને આપણે લઈ લઈશું, જે ડેમો વિડીયો છે એને, બરોબર। તો અહીંથી આપણો વિડીયો ઓપન થઈ જાય એટલે આપણે જે એડિટ કરેલો ડેમો વિડીયો છે ને આપણે એડ કરી લઈએ, બરોબર। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે આપણે એડિટ કરેલો વિડીયો છે આપણે મળી ગયો છે, આ વિડીયો તમે જોઈ શકો છો। અને મિત્રો આ વિડીયો તમને ક્યાં જોવા મળશે, આ ડેમો વિડીયો છે તો આપણે ટેલિગ્રામ ચેનલ જોવા મળી રહેશે, અને ટેલિગ્રામ ચેનલ લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલ છે, તો જાઓ ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જજો, ત્યાં તમને ડેમો વિડીયો જોવા મળી રહેશે અને ઇન્સ્ટાગ્રામ અંદર પણ તમને જોવા મળી રહેશે, બરોબર। તો આને એડ કરી લઈશું એટલે આપણે ઓલે વિડીયો એની અંદર આવી જશે, બરોબર। પછી તમારે શું કોણ છે અને સાઈઝ તમારે ત્યાં નાની કરી લેવાની છે, કે કાલથી અહીંયા તમે જોઈ લો, બરોબર। અને પછી ઉપર સાઈડ ખૂણામાં સેટ કરી લેવાનું છે અને નીચેથી સ્ક્રોલ કરીને જે એક્સ્ટ્રા ઓપ્શન હશે એના પર ક્લિક કરી એનો ઓડિયો તમારે અલગ કરી લેવાનું છે, બરોબર। એટલે કે ઓલે વિડીયોમાંથી સોંગ તમારે અલગ કરી લેવાનું છે। સોંગ અલગ થઈ જાય પછી તમે જોશો કે કાલથી નીચે સોંગ આવી જશે। પછી જે મેઇન ક્લિપ છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે આવી જવાનું છે સ્પીડવાળા ઓપ્શનની અંદર, અને કર્વવાળા ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંથી તમારે ઘણા બધા કર્વ જોવા મળશે, બરોબર। તો આપણે કસ્ટમમાં જઈશું અને એડિટમાં આવી જઈશું। પછી આની અંદર તમારે કરવાનું છે એકદમ મસ્ત સ્મૂથ સ્લો મોશન, બરોબર। એના માટે શું કરશું, આપણે સૌથી પહેલા વિડીયોને પ્લે કરશું, બરોબર। આરતી અહીંયા આવે છે, તમે જોશો હવે તમારે કંઈક આરતી બીટ છે ને કરી દઈશું અહીંયા 1x ઉપર સેટ કરશું। પછી આ જે નીચેનો બીટ છે ને કરી દઈશું 0.3x છે, બરોબર। એટલે કંઈક આરતી હશે, તમે જોઈ લો। પછી આ બીટ છે ને અહીંયા આગળ થોડુંક આપણે સેટ કરશું આ જગ્યાએ। પછી ફરીથી અહીંયા ઉપર એડ બીટ ઉપર ક્લિક કરી અને કરી દઈશું આપણે 0.3x। અહીંયા આપણે જોઈ લો ઉપરનો બીટ આપણે કટ થઈ ગયો છે, સરખી રીતે આપણે સૌથી પહેલા સેટ કરી લઈએ।
અહીંયા તમે જોઈ લો આપણે ડિલેટ બીટ કરી દઈશું. એડ બીટ કરી અહીંયા તમારે 1x માં સેટ કરવાનું છે કે કાતે અહીંયા પછી ફરીથી તમારે એડ બીટ કરવાનું છે અને અહીં નીચે તમારે 3x માં સેટ કરી લેવાનું છે. ફરીથી આપણે આગળ બીટ એડ કરશું 1x કરી અહીંયા તમારે કરી દેવાનું છે 1x માં બરાબર. પછી આગળ જઈને ફરીથી અહીંયા આપણે 0.3x કરી દઈશું બરાબર. તો કંઈક આ રીતે તમારે લાસ્ટ સુધી સ્લો મોશન કરતું રહેવાનું છે બરાબર. તો કંઈક આ રીતે આપણે સ્લો મોશન કરી દઈએ પછી તમને આગળની પ્રોસેસ બધી શીખવાડી દઉં. તો અહીં કરી દઈશું 0.3x અને કંઈક આ રીતે બરાબર. હવે તમે જોઈ લો કંઈક આ રીતે આપણે સ્લો મોશન થઈ છે ને આની અંદર સ્લો મોશન થોડુંક અટકાઈ થશે. એના માટે જે સ્મૂથ સ્લો મોશન લખ્યું છે એના પર ક્લિક કરી બેટર ક્વોલિટી લખ્યું છે એના પર ક્લિક કરી છે તમારે એની અંદર થોડીક પ્રોસેસ થશે ને પછી તમારે સ્લો મોશન છે એકદમ સ્મૂથ થઈ જશે બરાબર. તો આપણે અત્યારે નથી કરતા કેમ કે એમાં થોડીક પ્રોસેસમાં વાર લાગે છે તો એમાં આપણે વિડીયો લાંબો થઈ જશે. એ તમારે એટલું કામ કરી લેવાનું છે. પછી આપણે શું કરવાનું છે આટલું કામ થઈ જાય પછી તમારે ઉપર ઓ લેવલમાં જોવાનું છે. અને મિત્રો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો તમે હજી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું. તમે મારા માટે 1 લાખને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો 1 લાખને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઈબ કરી દીધો. હવે સૌથી પહેલાં આપણે ઓલેવડમાં જોતું રહેવાનું છે. જે જગ્યાએ ઇફેક્ટ આવે એ જગ્યાએ તમારે કટ લગાવતું રહેવાનું છે બરોબર. ભાઈને બોલા કરને કા તો કરને કા. તો અહીં આપણે સૌથી પહેલાં સોંગ સાંભળશું. તો અહીંયા આપણે આવી જઈશું અને પછી તમારે અહીંયા કટ કરી દેવાનું છે બરોબર. અહીંયાથી આપણે કટ લગાવી દઈશું એટલે કંઈક કાંતે આવી જશે. પછી ફરીથી આપણે આગળ જશું. તો અહીંયા તમે જોઈ લો બીજો બીટ આવે છે આપણે આ જગ્યાએ તો ત્યાં તમારે કટ કરી લેવાનું છે. પછી ફરીથી આગળ જશું. પછી એક ઇફેક્ટ અહીંયા આવે છે સાઉન્ડ ઇફેક્ટ તો ત્યાં આપણે કટ કરી લઈશું. જે જગ્યાએ તમારી ઇફેક્ટ આવવાની જે જગ્યાએ ઇફેક્ટ પૂરી થાય એ જગ્યાએ તમારે કટ લગાવવાનું છે અથવા જે જગ્યાએ સાઉન્ડ ઇફેક્ટ આવે એ જગ્યાએ તમારે કટ લગાવતું રહેવાનું છે બરોબર. એટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી એક આપણે લગાવી દઈશું આ જગ્યાએ. પછી એક આપણે લગાવી દઈશું અહીંયા બરોબર. તો આજે તમારે જમ્પ કરી ચલો અહીંયા જે જગ્યાએ તમારે સાઉન્ડ ઇફેક્ટ આવે છે એ જગ્યાએ તમારે આવી જવાનું છે. સ્લીટ કરી દેવાનું છે. ફરીથી આગળ જશું અને સ્લીટ કરી દેવાનું છે બરોબર. અને આપણે સ્મૂથ સ્લો મોશન કરીશું તમે જોઈ લો આપણે કટ આપણે આ જગ્યાએ લગાવશું અહીંયા તો કટ આપણે આગળ જતું રહે બરોબર. તો સ્લો મોશન કરશો એને તમારા થોડો પ્રોબ્લેમ આવશે બરોબર. તો એ તમારે ધ્યાન રાખવાનું છે. તો ચાલો ફટાફટ આપણે આવતા છે તો લાસ્ટ સુધી જે જગ્યાએ ઇફેક્ટ આવે છે બધું આપણે લાસ્ટ સુધી કટ લગાવી દઈએ પછી તમને આગળની પ્રોસેસ બધી શીખવાડી દઉં. તો મિત્રો કંઈ કાલથી આપણે અહીંયા જોઈશું આખા વિડીયોની કટ લગાવી દઈશું. તો કંઈ કાલથી તમારે ઓલેવમાં વિડીયોમાં જોઈશું અને તમારે આથી કટ લગાવી દેવાનું છે. જે જગ્યાએ સાઉન્ડ ઇફેક્ટ આવે અથવા જે જગ્યાએ ઇફેક્ટ લગાવેલી છે આપણે એ જગ્યાએ તમારે કરી લેવાનું છે બરોબર. અને જો લાસ્ટમાં વધારે વિડીયો લેન્થ લાંબી હોય તો એને તમારે અહીંથી કાલથી કટ કરી લેવાનું છે બરોબર. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને હવે શું કરશું સૌથી પહેલાં તમારે જવાનું છે ઇફેક્ટની અંદર બોડી ઇફેક્ટની અંદર આવી જવાનું છે. અને અહીંયા તમને ઘણી બધી બોડી ઇફેક્ટો જોવા મળી રહેશે બરોબર. તો અહીંયા આપણે જે લગાવેલી છે તો એને બતાવી દઈએ સૌથી પહેલાં. તો ઇફેક્ટ અહીંયા તમે જોઈ શકો છો આપણે આની અંદર ટ્રેન્ડિંગમાં અથવા પ્રોમાં જશું ક્લોનની અંદર આવી જશું તો તમને ક્લોનની અંદર ઇફેક્ટ જોવા મળી જશે બરોબર. ગ્લોઈંગ વાળી હશે કોઈક ગ્લોઈંગ ડબલ કરીને નામ છે એનું. તો અહીંયા તમને પહેલી જ ઇફેક્ટ જોવા મળશે. અહીંયા તમે જોઈ લો આ ઇફેક્ટ તો એને લગાવી લેવાનું છે. પછી એડજસ્ટમાં જે આનો કલર તમારે કરી લેવાનું છે રેડ બરોબર. અને રાઈટ કરી લઈશું અને જ્યાં કટ છે ત્યાં સુધી તમારે સેટ કરી લેવાનું છે. પછી આગળ જશું તો અહીંયા તમે જોઈ લો કંઈક કાલતે એનિમેશન આવશે તો એને લગાવવા માટે તમારે શું કરવાનું છે ફરતી કટ છે ત્યાં આવી જશું વિડીયો ઇફેક્ટની અંદર જશું. અને ટ્રેન્ડિંગમાં તમને ઘણા બધા એવા વિડીયો ઇફેક્ટ જોવા મળશે જે અત્યારે બધા નવા છે તે ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો જે પણ તમને પસંદ હોય એ તમારે લગાવી લેવાનું છે. એવું નથી કે આપણે જે છે એ જ લગાવવું પડે. જે પણ તમને આની અંદર પસંદ આવે ન્યૂમાં જશો એટલે તમને ઘણા બધા ન્યૂવાળા ઇફેક્ટો જોવા મળશે બરાબર. તો જે પણ તમને સારું લાગે કે ફિલ્ટર તમારે લગાવી લેવાનું છે બરાબર. તો અત્યારે આપણે એક ઇફેક્ટ છે ને ગોતી લઈએ અત્યારે બરાબર. તો તમને જે પણ પસંદ આવે શાંતિથી તમારે ગોતીને સેટ કરવાનું છે. આપણે હું તમને એક્ઝામ્પલ તરીકે ખાલી એક શીખવાડું છું બતાવું છું કે આ રીતે તમારે ઇફેક્ટો લગાવવાનું છે બરાબર. તો આપણે અત્યારે એક આ લગાવી લઈએ બરાબર. એક આ ઇફેક્ટ લગાવીને રાઈટ કરી લઈશું જોઈ. પછી અહીંયા તમારે શું કરવાનું છે ફરી ફોટા પર ક્લિક કરી વિડીયો પર ક્લિક કરી એનિમેશન જશું અને અહીંયા તમારે કોમ્બોની અંદર આવી જવાનું છે. કોમ્બોની અંદર આવી ગયા પછી તમને અહીંયા જોજો ઘણા બધા કોમ્બો ઇફેક્ટ જોવા મળશે. તો એના માટે આપણે કેમ મોશનવાળું છે ઓપ્શન એમાં જશું અને સ્ટ્રેચવાળી ઇફેક્ટને લગાવી દેવાનું છે બરાબર. હા તો પછી તમારે શું કરવાનું છે. અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરી દો ફોલો કરી દીજો. કેમ કે મિત્રો આપણે જે પણ એડિટિંગની રીલ્સ બનાવી છે સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ
તો જાઓ, જેટલા ભાઈ વિડીયો જોઈ રહ્યા છે ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો. ડિસ્ક્રિપ્શન દ્વારા અને કોમેન્ટ બોક્સની અંદર લિંક આપેલી છે. તો હવે આપણે શું કરશું, અહીંયા આ રીતે ઇફેક્ટ લગાવવા માટે આપણે ટ્રાન્ઝેક્શન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા આ ટ્રાન્ઝેક્શન છે ને તમારે લગાવી દેવાનું છે. બરોબર, રાઈટ કરી લેવાનું છે. પછી તમારે ફરીથી આગળ જવાનું છે અને કંઈક આ રીતે તમે જોઈ લો, અહીંયા ઇફેક્ટ આવશે, સાઉન્ડ ઇફેક્ટ. બરોબર, તો અહીંયા આપણે વિડીયો પર ક્લિક કરી એનિમેશન જશું, કોમ્બોમાં જઈ અને અહીંયા ઝૂમ 1 વાળી ઇફેક્ટને તમારે લગાવી લેવાની છે. બરોબર, આની અંદર તમારે ઝૂમ 1 વાળી ઇફેક્ટને ગોતી લેવાની છે. બરોબર, આ રીતે ઝૂમ 1 વાળી. પછી ફરીથી એનિમેશન જશું, કોમ્બોની અંદર જઈ અને ચોથા નંબર ઓપ્શન જઈને સ્ટ્રેચ વાળી ઇફેક્ટને મૂકી દો. પછી તમે જોઈ લો કંઈક આ રીતે બીજું એનિમેશન, ફોટા પર ક્લિક કરશું, એનિમેશન જશું અને એની અંદર લગાવી દઈશું પેન્ડુલમ 1 વાળી ઇફેક્ટ. બરોબર, તો અહીંયા આપણે આ રીતે પેન્ડુલમ 1. પછી થોડાક આગળ જઈ ફરીથી આપણે કટ કરી લઈશું અને આ જે બીજી આગળનો કટ લાગ્યો એની અંદર લગાવી લઈશું પેન્ડુલમ 2 વાળી ઇફેક્ટ. બરોબર, તો અહીંયા આપણે પેન્ડુલમ 2 વાળી ઇફેક્ટને ગોતી લઈશું. તો અહીં તમારે ગોતી લેવાનું છે. બરોબર, ઇફેક્ટ આપણે પેન્ડુલમ 1 અહીંયા હતી તો 2 અહીંયા જ હોવી જોઈએ. તો અહીંયા તમારે ગોતી લેવાનું છે, આપણે મળી નથી તો કોઈ પણ અત્યારે લગાવી લઈશું. પછી કંઈક કાતે આવશે તમે જોઈ લો. એના માટે શું કરશું, આપણે સૌથી પહેલાં આપણે જઈશું બોડી ઇફેક્ટની અંદર અને અહીંયા તમારે ક્લોનની અંદર આવશો, તમને ઘણી બધી ક્લોનમાં ઇફેક્ટ જોવા મળશે. તો અહીંયા આપણે આ ઇફેક્ટ છે એને લગાવી લઈશું. પછી તમારે રાઈટ કરવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે ને એની અંદર તમે ટ્રેન્ડિંગમાં આવશો એટલે એક શેકવાળી ઇફેક્ટ જોવા મળશે, તો એને લગાવી લેવાનું છે ને રાઈટ કરી લેવાનું છે. પછી તમે જો લો કે કાલે મિક્સ લાગી જશે. તો આજે તમારે લાસ્ટ સુધી ઇફેક્ટો જોતું રહેવાનું છે, જે ઇફેક્ટો આવે બધી તમારે લગાવતું રહેવાનું છે. આગળ મેં કીધી એ જ ઇફેક્ટ લગાવી છે આપણે, અંદર બીજી કંઈ ઇફેક્ટો નથી. બરોબર, તો આ રીતે ઇફેક્ટ લગાવી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દો કે મિત્રો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી દો, લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો આપણે ઇફેક્ટની અંદર જઈ વિડીયો ઇફેક્ટમાં જઈ અને સ્ટાર્ટિંગમાં આપણે લગાવી દઈશું હાલો બ્લરવાળી ઇફેક્ટ અને પછી તમારે એડજસ્ટમાં જઈ અને ફૂલ કરી દેવાનું છે અને 0 કરી લેવાનું છે અને એનું સેટિંગ તમારે જ્યાં સુધી રાખવું હોય આગળ ત્યાં સુધી તમે રાખી શકો છો. બરોબર, પછી આપણે રીલ્સ અહીંયા કમ્પ્લીટ કરીને તૈયાર થઈ જશે, તમે જોઈ લો. સૌથી આપણે ડેમો વિડીયો છે ને આપણે ડિલીટ કરી લઈશું, ઓલેને તો અહીંથી ડિલીટ કરીને હવે તમે જોઈ લો. બરોબર, આ રીતે આપણી ટ્રેન્ડિંગ રીલ્સ બને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો આને સેવ કરવાનું પછી જે એરો છે એના પર ક્લિક કરવાનું છે અને ફૂલ કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. તમારે રીલ્સ અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.